એ ગોળના ગોળ ગોળથી તો નહીં તેમ ખાધું નહીં બસ ઓખમ અરે ઊંઘે નહીં આગું જાય ઊભું થાય તને સહી ના આવરા આવડી જ ગોળા આ કોમ કરેલો નહીં હા મોટો ગોળો આવી ગયો હા હા માટી કાઢ હવે ઊંઘે નહીં માટી કાઢ ને ભાઈ માટી કાઢ બધું મારા ઉપર નાખે બધું મારા ઉપર નાખે છે ભૂજા અલે આ તો નહીં ખરો કરીને તૂટી ગયા એમ કર એક બીજે ચોક મને થોડુંક અંદર કીધું તું લે આ તો આપણે નજીક જ ખાડો કર્યો અહીંયા આવ્યો એ હા અહીંયા ખાઈ છે અને સીધામાં છે બે અહીં બે કાઢમાંથી લે હાથી કાઢ ના કાઢ હાય થાકી ગયા લે ગોળા થાકી ગયો હું મરી જાય તો સારું બધું મળતું થાય તો અહીંયા ગોળ અહીંયા પેલા મળી જવા દે ને તને તો કશું જ નહીં હાલું છું ખાલી મળવા દે અમે તું મરી જાય છે અરે થાક્યો હૃદય બંધ થઈ જાય તો મજા આવે બાઈસ માટી કાઢ નું તો એકલું ક્ષેત્રમાં જવાય નહીં આ જગતુભાઈ આગેવાનને લઈ જવા પડશે કોઈ આના કોઈ કૂટો ગમે કોઈ કરે કોઈ ચોર છે એક શું છે એને બૂમ પાડીને તમારે લઈ જવા પડે એટલે જગતુભાઈ ઓ આગેવાન હા જગતુભાઈ બૂમો પાડો છો ઈ હું તાકો છો અરે હું તમને બૂમ પાડું તમે ક્યાં હતા ધીરાથી તો હોય અરે મારા બૂમો પાડો છો મારે તો યાર શું કોમ હતું મારે ફોન આવ્યો છે ને તમે આગેવાન છો એટલે મારે કોક તમારે કોમ છે તું હવે મારા ખેતરમાં કોક ચોર આવ્યા છે ખબર નહીં શું કોમ પડી કોક ચોર આવ્યા છે બે જણા હવે કોણ આવ્યું છે ખબર નહીં મારો ફોન આવ્યો છે એટલે હું એકલો ના દેખ્યું તમે મારા શું હોય હવે ખેતરમાં ખબર નહીં એના બધું છે એટલે કોઈ પડ્યું છે ટાળિયા બધે એટલે આપણે તમે હડો અમારા હંકાય તો ખબર પડે હા તમે આગેવાન કહો એટલે મારા હંકાય હેડો બે જણા હોય તો આપડે ફરક પડી જાય ના બરોબર હું એકલો ના દેખ્યું રાતનો રાતે કોણ આવીશું હવે ખબર નહીં મારો ફોન આવ્યો છે પેલા લાલભાઈ નો એવું હા મુકતા તમારો નજીક હતું તમે બોલાવતો હતું ના બરોબર આપડે તો ખેતરમાં તો શું જાગતા જ હોય ના જાગતા હોય પણ આ રાતનું આપડે જવું પડે ને જોવા ના બરોબર તમને તો કોઈ ઉજાગરો વધો નહીં ને ઉજાગરો તો ઠીક છે પણ હા પણ અમને આપડે બે એક જેવા જોવા ને જવું પડશે હવે શું કરવાનું તો આ લાલભાઈ ફોન કર્યો છે. શું હતું આપણે? અમે ફોન કરી દઉં તમારા ખેતરમાં બે જણા હી બે જણા અહીં ઓ કોઈ ખાડા કરી ખાડા તો રાતના શું કરતા છીએ તમને ખબર તમે બોલાયા છે બોલ્યા કરાડો તમે બોલાયા નહીં અમે શું કઈ બોલાવા રાત અમે બાજરીના ખેતરમાંથી હાચવીને આવતા હતા ભૂંડ ને એવું બધું તમે વસ્તુ જોયા હતા હમણાં મળ્યા અમુન પણ અમુક કશું કહેવાના રે કોણ હતું બે જણ હતા કોક. બે જણ હા તો બોલ્યા કરે આપડે અહીં ખાલી જોઈ લે કે શું કરી રહી છે પેલા રમકુ બાપુ કોકું નામ કોક હા, હેરા બાપા પેલી- હતા બે હા પેલા રે ઓબા વાળા આગળ હા પેલા મોઢા વાળું ખેતર છે ને હા ઈ રહ્યા હતા. રણછોડ બે હા રણછોડ બાપા ને રહ્યા. ઈ રહ્યા હતા મને બૂમો પાડતા હતા લોપાઈ હા કે ભાઈ માને લેતા આયા રેડો તા હા હા બરોબર હવે આપણે એક પણ બોલો નહીં આપણે ખેતર આબા છીએ બોલતા નહીં
શું કરી દે જોવો આપણે હા હા બોલ્યા કરું પા એનું શું કહું? આઈ રે હીરા જ છે? હા ઈ રે બોલો ને આપણે એમને ઉભા રહો હું કરીશું પેલા જોઈએ. હે ગોર 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 લે લે ગોર 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 કોક ખખરી આગો જા કોક ખખરી હ લે ધીમેશ લે અવાજ હે આ તો ખખરી નહીં ગોર અહીં ચોકલેટ કોક ખખરી અરે અહીં ના ગોડાયા ગુજા કોક ને ખરી કોક ને ખરી મારું સપનું સાચું કર્યું દોરો કોક અવાજ તારી કોક 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 કરીશ કોક આવો એવું લાગ્યું હો મને ચાલશે જવા દે એ તો આપણે પહેલે એવું જ છે ને માટી કાઢ મેં કઈ માણસ ઉભો થઈ જા ઉભો થઈ જલ્દી બસ શું કરો એટલે તમે અમારા ક્ષેત્રમાં અરે હે કોણ અલે જીતું તમે અલે પૈસા શું કરો રાતના શું કરો તમે હા એટલે તમે શું કરો તમે હું હંતાડ્યું કશું હંતારી નહીં કોકને મારીને તો કોઈને કોઈ કર્યું નહીં તમે હે ને યાદ આવ્યું કે પછી જે ખાડો કરવાનું કરે તો એટલા મેં તમે નહીં કીધું અમે કોઈ કીધું નહીં તમે ખુદ ઇસ્યુ છે હંતાડો કશું નહીં ગોતો કશું નહીં ના શું કરતા રાત તો અત્યારે શું કરો કોઈ નહીં ના કોઈ મારીને કોઈ એવું કર્યું નહીં કોઈ તમે ખુદ કોઈ નહીં બધું ગોદેલું છે લ્યા. આગેવાન તમે દુવાર રાતના ઉજાગર આપડે કરવા પડે 3 વાગે આવવું પડે શું કર્યું તમે ખુદો ગોદો લે કોઈ નહીં રવા દો કોઈ નહીં અમે નહીં કોઈ આ કોસ નો બોસ બધું કોઈ નહીં અને તમે જોયા પછી બાપા બોલો ખાલી રજા લો ભાગવાસી ના આપડે કોઈ બોલો ખાલી ભાગવાસી ભાગવું નહીં એના પર આગેવાન કે હતું શાંતિ રાખો ગોદો ગોલિયા હું તેમાં આગેવાન ને લઈને આવ્યો હોતા રે અડધી રાતે કોકના ખેતરમાં વાય કેતો તો ને પછી બાબા હું ના તમે હાથે બોલ્યા હતા હા મારે જે પેલા મળે ને મારે હા ઉભા રહો આ શું છે આગેવાન નહીં કે કશી નહીં ના તમે આવું શેલી જેવું આ શું હંતાડવા કોઈ વિધિ કરવા આવ્યા હતા કોઈ વિધિ કરીને ગાલી ખું સાચું બોલો અમે ભૂવા પણ નહીં ભરતા મારીને ગાલી તું એટલે મારા ક્ષેત્રમાં ગાલવાનું હતું ના કોક છે સાચું બોલો જે હોય કહીજો સાચું કયો બોલો એક ઠોકો ના બોલો એ આગેવાન હજી કઈ સાચું બોલો હેડો જલ્દી મારી પેલા કહી દે જલ્દી
સાચું તો સાચું બોલો બોલો હેડો પૈસા બાપા બોલો ખાલી તમે બોલો ખાલી ના તમે બોલો કોઈ નહીં હેડે હું નહીં બેહ્યો આપણા ખેતરમાં અડધી રાતે આવી છી આપણે આગેવાન છીએ કે શાંતિ આપણે રાખો. બોલો હેડો મોટા છે એટલે. આ ચમ આ બધું આ નાટક કરે છે તમારા કારણે હા તમારા કારણે અહીં તમે મોનો મને સપનું આવ્યું હતું અહીં દાગીના હતા અમે દેખ્યા હતા આ તમારા કારણે તો દાગીનાની રક્ષા થઈ ગઈ જુઓ રક્ષા થઈ જઈ એવું હતું ઓવા તમારી આ કરેલી મહેનત ને તમે પોની વાળી કયો જો હાર્યા હતા તમારા કારણે એ પૈસા બાપા ખેતર ઉભો પૈસા બાપાનું ખેતર બરોબર ખેતર તો મારું સપનું છે. અમારું ચોથી આવ્યું બેસો હા ખેતર પૈસા બાપા તમારું તો આ સપનું સપનું તો અમારું મારા ચોથી આવ્યું આવ્યું. ને. હા. કોઈ ચરું બરું કોઈ હોય નહીં હોય ઘર ચરો હતો હજી હોય આ પૂછી જો કશું ના હોય ચરો આ આટલી ઉંમર છે અમે કોઈ દાડો પાડ્યું નહીં ખાલી માટલું ને તમે આ સરો ગોતવા આવ્યા હોય કોઈ ચરો બરો હે? ના હોય અને પૈસા બાપાનું ખેતર આ છે તો પૂર્વ વાંધો જીવન નહીં. જીવન સપનું હાલ તમને કઈ રીતનું હાલ્યું તો ગયે. હું ગોતી લે માછલી જુઓ ને માછલી હજુ માછલી સુધી આ કયું માટલું માટલી હવે પડી વળી? રશિયા હતી. ખાલી અને આ તો ભાગી જાય એ તો ખાલી માટલી જ ફૂટેલો માથા ફૂટેલો હશે નરતુભા, મારી ઘરાની સોગન એક એક દાગીના હતા મોટા હાર હતા અને 9-9 લાખ ના હતા કશું ના હોય મારી ઘરાની સોગન બસ મારી સોગન કાકા તમને જેમ બનાવવાની વાત તો કરી છે હા રે આવું કોકના ખેતરમાં અવાય અરે નહીં, રાતે બનાવવાની ચીક વાતો મારી કરી. મારી તોડી આપણે હવે નાખશે. આગેવાન કે શું કીધી શું સજા કરવી હોય એને ખબર હવે લે હેડો એટલે હાચુકલા દાગીના હતા વાત બોલો સાચી છે પણ આ તમારા લાલચના કારણે છે ને એ રખ્યા થઈ જઈ લાલચના કારણે રખ્યા થઈ જઈ યાર એ. દાગીના તો હશી વાત સાચી છે દાગીના હતા પણ આ તમારી લાલચના કારણે આ થઈ ગયું દાગીના હા એટલે હેડો તમે બધું તો રંગે ચંગે બધું હવ હારો ન થઈ જશે હેડો ને થઈ ગયો બાબારી મિત્રો અમે આ એક વિડીયો એક મનોરંજન માટે બનાવીએ છીએ અને અમને ફૂલ સપોર્ટ આપજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય બાબારી મિત્રો બાબારી